ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર 27 દિવસ બાદ હવે બહાર કાઢવામાં આવ્યું છે। વિશ્વકર્મા નામની એજન્સીની મદદથી ટેન્કરને પુલના છેડા સુધી લવાયું। મરીન રિસ્પોન્સ સેન્ટરની મદદથી ટેન્કર સહી સલામત બહાર કઢાયું છે। લટકતા ટેન્કરને બહાર કાઢવામાં બે મશીનરીએ મહત્વનો ભાગ ભજવ્યો। સ્ટ્રેઇન જેકથી ટેન્કરને પકડી રાખી, કેપ્સ્યુલ બલૂને ટેન્કરને જેક સપોર્ટ આપ્યો। મશીનરીની મદદથી ટેન્કરને સલામત રીતે બહાર કાઢી શકાયું। ટેન્કર ફસાઈ રહેવાના લીધે ટેન્કર માલિકને આર્થિક નુકસાન થતું હતું। આણંદના સાંસદ મિતેશ પટેલ ટેન્કર માલિકની મદદે આવ્યા। સાંસદે ટેન્કર માલિકને 1 મહિનાનો 80,000નો હપ્તો આપવાની જાહેરાત કરી હતી। ટેન્કરનું સંપૂર્ણ રિપેરિંગ કામ કર્યા બાદ ટેન્કર માલિકને પરત સોંપાશે। રિપેરિંગનો તમામ ખર્ચ મરીન રિસ્પોન્સ સેન્ટરના માલિક કેતન ગજ્જરે ઉઠાવ્યો છે। થર્ડ પાર્ટી મિકેનિક્સને બોલાવીને ટેન્કરનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું। આવતીકાલ સુધી ટેન્કરને રિપેર કરીને રોડ ટ્રાયલ લેવાશે। ટેન્કરના ટ્રાયલ બાદ ટેન્કર માલિકને સોંપાશે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ 27 દિવસ સુધી બ્રિજ ઉપર લટકી રહેલું ટેન્કર આખરે વિશ્વકર્મા એટલે કે મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મહેનતથી બહાર આવ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ એ ટેન્કર છે, જે ટેન્કર 27 દિવસ પહેલા જે બ્રિજ દુર્ઘટના બની હતી તે દુર્ઘટનામાં અસરગ્રસ્ત થયું હતું અને આ ટેન્કર બ્રિજ ઉપર લટકી રહ્યું હતું। ટેન્કરનો જે માલિક છે તે માલિક બે જિલ્લાના વહીવટી તંત્રને મળ્યો હતો અને બંને જિલ્લાના વહીવટી તંત્ર તરફથી એકબીજા ઉપર ખો આપવામાં આવી રહી હતી, જેને લઈને આ ટેન્કર 27 દિવસ સુધી બ્રિજ ઉપર અધ્ધરતાલ લટકી રહ્યું હતું। મહત્વની વાત એ છે કે ટેન્કર માલિક માટે આ ટેન્કર કોઈ વાહન ન હતું, પરંતુ તે તેની આજીવિકા હતી અને આ ટેન્કર માલિક દર મહિને 80,000નો હપ્તો ભરતો હતો, પરંતુ ટેન્કર બ્રિજ ઉપર લટકી રહેલું હોવાથી તેની આજીવિકા ખોવાઈ હતી। આ સાથે સાથે આણંદના સાંસદ મિતેશ પટેલ દ્વારા પણ 1 મહિનાનો જે હપ્તો છે 80,000નો તે આપવાની તેમણે ઘોષણા પણ કરી છે। મહત્વની વાત એ છે કે હવે ટેન્કરનો જે માલિક છે તે માલિક માટે ખૂબ જ રાહત થઈ છે, કારણ કે 27 દિવસ બાદ આ ટેન્કર મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મદદથી બહાર આવ્યું છે। ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ।